થાનમાં કરી સ્થાપના અને ચાંદ્રલિયામાં કર્યો વાસ અને કડુકામાં રોકાણો કાયમ એવા કેટલા આપા જેને નામ 6000 માણસનું રસોડું છે ને ગાંઠિયા છે લારી ભરી શાકી જુઓ તમે જો બાજુ પૂરીથી લારી ભરી શાકી જુઓ તમે જો મિત્રો આખી પિકઅપ ભરી છે રસની મિત્રો જય માતાજી દ્વારકાધીશ સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ ચાંદ્રલિયા દાદા એટલે કે થાનથી તકરીબન 10 કિલોમીટરની અંતરમાં જે ચાંદ્રલિયા દાદાનું મંદિર છે ત્યાં ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવ પુરાણ કથામાં તમે જુઓ હજારો માણસ રસપાનનો લાભ લઈ રહ્યા છે અને શરૂઆતમાં આપણે તમને તો આ પટાંગણમાં હજારો માણસની ભીડો છે। તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં એટલે કે અને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મળશે આમાં। તો મિત્રો શુભ શરૂઆત આપણે દાદાના દર્શનથી કરશું તો બના રહેજો વિડીયોમાં। તો આપણે દાદાના દર્શને પહોંચી જઈએ જુઓ તમે જો મિત્રો દાદાના દર્શન કરતાં પહેલાં હનુમાન દાદાના દર્શન થાય છે અહીંયા। તો મિત્રો આપણે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ ભાઈ હાલે હવે જો મંદિરમાં આવતા જ જુઓ રૂડું મસ્તીનું પટાંગણ છે ચાંદ્રલિયા દાદાનું અને મસ્ત મસ્ત ટાઈસ ચોડી છે અને આ ઉપરનો વિસ્તાર છે અને સૌ પ્રથમ પહેલાં આપણે જે દાદાનું સાનિધ્ય જે દાદાનું મંદિર છે ત્યાં જ આપણે જઈએ છીએ અને તમે પણ દર્શન કરી લો। અને અમે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે। જય ચાંદ્રલિયા દાદા। તો મિત્રો દર્શન પણ તમે કરી લેજો। જય ચાંદ્રલિયા દાદા। આ છે ચાંદ્રલિયા દાદાની મૂર્તિ। તો મિત્રો આ મંદિર કંઈક ઇતિહાસ હારે જોડાયેલું છે। કહેવાય છે ને કે થાનમાં કરી સ્થાપના અને ચાંદ્રલિયામાં કર્યો વાસ અને કડુકામાં રોકાણો કાયમ એવા કેટલા આપા જેને નામ વગેરે વગેરે ઘણા નામે પણ પૂજાય છે એવા જ આ ચાંદ્રલિયા દાદાના નામથી અહીંયા પૂજાય છે। તો મિત્રો દર્શન કરી લેજો તમે પણ અને થાનમાં પણ વાસુકી દાદા તરીકે પૂજાય છે। તો મિત્રો ઉપર જે દાદાનું મંદિર છે એ બાજુ અને દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અહીંયા મોટો માનવનો મેળો ઉભરાય છે અને આ પટાંગણમાં કહુંબા પાણી અને ભક્તો ઘણા બધા ભેગા થાય છે। અહીંયા અતિથિઓ માટે યાત્રાઓ કરવા માટે વિહામો ખાવા માટે પણ બધી સુવિધા છે। તો મિત્રો જોઈ શકો છો આ દાદાના સાનિધ્યમાં જે ચાંદ્રલિયા ગામ છે અને ચાંદ્રલિયા દાદા તરીકે જે પૂજાય છે દાદા ત્યાં શિવપુરાણ કથા થઈ રહી છે અને ભક્તો ઘણા સંખ્યામાં તમે જુઓ છો। આ બાજુ છે દાદાનું તળાવ તમે જોઈ શકો છો દાદાનું તળાવ છે। તો મિત્રો આપણે ધીમે ધીમે જો આપણે જે ડોમ છે કથાનું ત્યાં આપણે જઈ રહ્યા છીએ। આ બાજુ દાદાનું મંદિર છે જુઓ તમે અને વિશાળ જગ્યામાં જો પ્રસાદીનું અનકોર કાઉન્ટર છે અને આ બાજુ તમે જુઓ તમે કથા હાલી રહી છે અને ભક્તો રસપાન કરી રહ્યા છે। આ બાજુ ભાઈઓ છે આ બાજુ બહેનો બેસી રહ્યા છે જુઓ તમે વેમ કોઈ મત નહીં રાખો બીજા ભલે આપણી માટે
ધ્યાન કરતા આપણે પૂરો વિશ્વાસ બધા પણ આમ છે હજારો માણાની ભીડમાં તમે રસપાન કરી રહ્યા છે. વક્તા શ્રી નાનાલાલ મહુવાવાળા રસપાન કરાવી રહ્યા છે. કથાનું તમે જોઈ શકો છો. કોઈ ભંગ ઈષ્ટ દેવ રઘુવીરા આ બ્રહ્મ છે, વ્યાપક છે અને માયા લાગુ પડે નહીં. એ નિજતંત્ર છે, પરતંત્ર નથી. અવતરે હું અપને ભગત ही જ નહીં. હવે શંકર ભગવાને પતિ તરીકેની બધી ફરજ બજાવી, બધી પર નતર સ્ત્રીનો કાકા દાદાએ શું ખાતો. જો આ બધું વિશાળ રસોડામાં ભક્તો જો સેવા આપી રહ્યા છે. આ મારા મિત્ર છે, દ્વારકા ભેગા થયા હતા. જય દ્વારકાધીશ મિત્ર. અને પરોઠા તરી રહ્યા જોઈએ. આ બાજુ બેનો બધાએ પરોઠા બનાવે છે. જો તમે હજી ચૂલા તો જેમ જેમ ટ્રાફિક થાય એમ ચાલુ થાય છે ચૂલા. આ બાજુ લોટ બાંધવાનું ચાલી રહ્યું છે. લાઈવ ખમણના ઢગલા તમે જુઓ તો આખી ટોપ ભરી છે. 6000 શું શું આજ રસોઈમાં? આજના પ્રસાદમાં રસ, ખમણ અને પૂરી દાળ ભાત શાક. 6000 માણસનું રસોડું છે ને. 6000 માણસોનું ખમણ. જો મિત્રો બટેકાનું શાક આખો ટોપ ભર્યો છે ટ્રેક્ટરમાં બધું અને લાઈવ ખમણ થઈ રહ્યા છે. ટ્રેક્ટર મોઢે જુઓ તમે 6000 માણસનું રસોડું છે આજે. આ બાજુ પણ બટેકાનું શાકનો ટોપ ભર્યા છે. જો મિત્રો 2 ટોપ ભર્યા છે દાળના આખા. અને વિશાળ જગ્યામાં જો ભાત હજી મૂક્યા છે. જો આમાં લારી આખી ગાંઠિયાની કરી છે. ગુંદી છે, ગાંઠિયા છે, લારી ભરી શાકી જુઓ તમે. જો આ બાજુ પૂરીથી લારી ભરી શાકી જુઓ તમે. જોઈ શકો છો મિત્રો. અનકોર બકાલાનો ભંડાર છે. તમે જુઓ તો બધી સીધું છે, કાચું સીધું ને ભંડાર છે અનકોર બધે. વિશાળ તમે રોડ જોઈ શકો છો. 6000 માણસની રસોઈ છે આજની. અને આ બાજુ લાઈવ પૂરી તળી રહ્યા છે જે તમને આખી લારી ભરીને. આ બાજુ જો આખી લારી ભરી છે લારી પૂરીની. અને આ બાજુ લાઈવ લોટ બંધાઈ રહ્યો છે. તો આજની જે પ્રસાદી હતી ચાંદ્રલિયા દાદાની એ આ રહોડામાંથી જે બને છે એ તમને નિહાળી રહ્યા છો. જુઓ તમે. જે આ બાજુ પ્રસાદ ચાલુ છે વાસુ દાદાનો, ચાંદ્રલિયા દાદાનો. દેપરાનું ગ્રુપ છે મિત્રો. મિત્રો આ ગ્રુપ દ્વારા સેવા આપી રહ્યા છે. દેપરાનું રામદેવ મેલડી મંડળ દેવપરા. જય ચાંદ્રલિયા દાદા. તો મિત્રો ભક્તો બધા પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે આ બાજુ. જો મિત્રો આખી પિકઅપ ભરી છે રસની. પિકઅપમાં 1000 લીટર રસ લાવવામાં આવ્યો છે. હજી જો જમવાનું ચાલુ જ છે. તો મિત્રો કેવો હતો આજનો વિડીયો? દાદાના દર્શન કરાયા ચાંદ્રલિયા દાદા. તો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ફરીને મળશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.